ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને સવારમાં આજે ટિફિન બનાવવાનું નહોતું મારે, એટલે આજે કાલ રાત્રે કેટલા વાગે સુઈ ગઈ હતી? 12 વાગે. અને આજે હું કેટલું 20 મિનિટ લેટ ઉઠી, રોજ કરતાં 20 મિનિટ લેટ, કેમ કે રાતે આમ હું સૂઈ જાઉં છું 9:30નો ટાઈમ છે મારો, પણ કાલે 12 વાગ્યા સુધી જાગ્યા હતા, કેમ કે બધા આવ્યા હતા તો બેસ્યા હતા, તો 12 થઈ ગયા વાતો વાતોમાં, બિલકુલ ખબર ના પડી. અને અત્યારે મોર્નિંગનું બસ કામકાજ ચાલેલું. હા, એટલે થોડુંક આમ અંદર માટી જેવું લાગતું હતું તો મેં ઢોળી દીધું. કોણ છે? ખાલી થઈ ગયું તમે તો કેમ ઊભા રહ્યા છો તમે? હા તો પછી બાટલો પાણી આપે તો કરી દે. કોનો બાટલો? આપણો? ઉપર ખાલી છે તો ભરી દે. તો આજથી હર્ષિલને પેપર સ્ટાર્ટ થાય છે, તો મેં એને છે ને પેપર આ રીતે લખી અને રેડી કરી દીધા છે. ગણિત ને હિન્દી બેવનું છે ને. હા 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 હા. અને કાનું અત્યારે રિવિઝન કરવા બેસી છે હે બેટા? ઉપર જઈને બેસી જજે, જો કદાચ આ લોકો ચેતનાભાઈ લોકો હોય ને તો તું તારી રીતે પ્રિપેરેશન કરજે. મસ્તીને એવું ના કરતો મારા દીકરા. પહેલા હિન્દીનું મૂકજે પછી ગણિતનું મૂકજે, હો ને? તો મમ્મી હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. મમ્મી ખાલી એટલું બોલી અને બંધ થઈ જાય છે. બીજું નહીં અમે છે સવારમાં માથું, હવે જોબ પર જઈશ ને ત્યારે જ રેડી થઈશ, ત્યાં સુધી આવું જ. એમાં થવાનો એમ બી 20 મિનિટ બાકી છે, પછી રેડી થવાનું છે. અને પ્રિતેશ નવા જાય એટલે હું રોટલી એમની ખાલી બનાવી દઉં અને આપી દઉં. અને હર્ષિલને આખી એક્ઝામ છે તો એ થોડો જલ્દી ઉઠ્યો છે અને એને રિવિઝન કરવાનું નહીં કાનું, કેમ કે કાલે ટાઈમ જ ના મળ્યો બિલકુલ, એટલા માટે. હો પડ્યો છે જો આમ ધારમાંથી કાઢ. હવે તો ખસેડું નીકળી જશે. લોટ આમ નાખવા દે અને વેરાઈ ગયો. એક મિનિટનું નહીં થાય, 25 સેકન્ડનું થયું. હર્ષિલ મોં ધોઈ રહ્યો બકા? ચા મૂકવાની છે તારી. નહીં તવી થઈ ગઈ છે, કરું બંધ? કરી દીધી કરેક્ટ બેટા? ડેટ શું ના ચાલે? લાય કરી દઉં. કરી આજે 6 છે ને મેં 5 લખી દીધી. પેન કઈ મૂકી મેં? મેં કીધું લાય મેં દું કર દઉં તો કે ના, એ નહીં બેટા, પેલી જો. ચાલશે કે છે, ચાલશે ના ચાલે, ચાલતું હશે, મને ખબર ના રહી. મેં એ ના ચાલે બેટા. હા હા કરી દે લે. અને આજે શું લઈ જઈશ? ગ્રામર અને એ બી લઈ જજે, હો ને? ગ્રામર ને ENV. ઓકે, બસ બહુ ઘૂંટ ના કર. પેલાનું કરી દે. ખાલી જરીક જ કરવાનું, બસ એમ જ થઈ જાય. 6 થઈ ગયું. બીજો માલ લે છે ને એટલે પાછા રાખવાના છે. બીજા મહિનામાં જ ચબડતી. એ લાય બોલ લઈ ચાલ. પણ તો થોડા એક ગ્લાસ મને લાગશે. ના ટ્રાયને બોલ માટે હવા છોઈ ન ચરાવું તો ખરી ને. ના રડા છે હવા ભરાઈ દીધા પપ્પાએ કાલે ભીમા કાકા જોડે. લે ભીમા કાકાને ભૂમા લઈને ગયેલો હવા પુના. લે કર લે. ચલો ચલો જાના પણ મમ્મી ના જાય આવતા રે. હે હાલો રે. હર્ષિ તાર મમ્મીને ખેંચી લે. જા ખેંચી લે તાર મમ્મીને ખેંચી લે. ખેંચી લે ખેંચી લે ખેંચી લે ખેંચી લે. લે 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 લે. ઉવા હા રે લે લે. 9:30 થવા
ભાઈ ચા મમ્મી મૂકી જ રહી હજુ તો મમ્મી કે જા રહ્યો મારે રેડી ટાઈમ થઈ ગયો મમ્મી ચલો મમ્મી કે ના ચલો ચા હવે કાનું તો પછી ઉપર જતો રહ્યો બેટા અહીંથી કેમ તેને પરીક્ષાની તૈયારી કરવાની છે જેને પેપર છે તમે ક્યારે જવાના ચેન્નઈ અમે તો અત્યારે જઈએ છે ના મોડાની વાત ના કરે ચા પીને નીકળો છો સારું કાનું તો ભાઈ તું નીચે જ રહેજે એ લોકો જાય તો અને નીચે જ કરજે અને એ લોકો રહે ને તો તું ઉપર જજે હા પણ સ્ટડી કરજે અને પેલું છે સ્ટ્રેચેબલ જેવું કાપડ ને ખેંચાય એવું આ તો બહુ ટાઈમ થઈ ગયો નહીં તો જેટના એ લોકો જશે અત્યારે એમના ઘેર ફ્રોક ટાઈપ હિલ પાછા. બહુ મોટું પહેરે હા તો આવજો ચિતનાઈ કાનું તું મમ્મી એને કરવા બેસાડો રિવિઝન કાલે નહીં થવું બરાબર છે હા એટલે ચા પીને તરત રિવિઝન કરવા બેસી જા લો પ્રિતેશ હા ફટાફટ એટલે તો તમારી લીધે મેં મોજા ના પહેર્યા તો તમે પાછા મોજા પહેરવા બેઠા તે તને કહેતો તું મોજા પહેર એવું નહીં મને એમ કહો નીકળે ને એટલે ફટાફટ નીકળી જઈએ એમ એટલે મેં મોજા ના પહેર્યા એમ તો બેહી રહ્યો તો આરામથી એ તો જાણી જોઈને એવું કરે છે મારા લીધે એ તો અમને ખબર જ છે તમે એ દાનત પ્રિતેશ શું બનાવો છો કઢી બનાવીશ ડુંગળી બટાકા તીખું ના બનાવતા કઢી બહુ દિવસ પછી કઢી બનાવશો ને શું શું લાયા શાકભાજી તમે વસ્તુ નહીં લાવી વટાણામાં બટાકા ને ડુંગળી લાવી હતી બસ બીજું કશું લઈ વટાણા બટાકા ડુંગળી જ તો શું લઈને આવું રીંગણ પડ્યા હતા ઘરમાં એટલે હું નહીં લાવી પૈસા મેં તને કાલે શું કીધું તું હમ રૂપિયા છે જે આવે છે લે તો તમને કીધું હતું. તો કાલે હું શું લઈ જઈશ વટાણા લઈ જજે વટાણા બટાકા ફ્લાવર થોડુંક પડ્યું છે આ કોણ મૂકી આવીશ મેરી ફ્લાવર એ પડ્યું છે મમ્મી આ જવાનું થશે ને તારો લગ્ન આવતા મહિના જો કેટલો મોટો કોણ છે મુંબઈનો પાણી છે આટલો મોટો કોણ અહીંનો નહીં હા નહીં બોમ્બેનો પણ અત્યારે નહીં મૂકવાની ઠંડી લાગે છે આજે ઠંડી છે વધારે નહીં મમ્મી તો શું ખાવાનું યાર ભૂખ લાગી છે આ પાછળ શું કરવાનું ફેંકી જ દેવાનું 2 ડબ્બા ભરીને અંદર ફ્રીજમાં મેલ્યો છે જો તો શું કરવાનું ભઈલાને પૂછજો જો ખાવા હોય તો નહોતો ખાધો પણ નાખી દેજે એટલે તમે ફ્રીજમાં મેલ્યો તો પછી હા હું તો ખાઈ ગઈ મારો ભાઈ ખાટો ખાટો નતો લાગ્યો બહુ જ. એ તો મમ્મી દહીં વધારે નાખેલું આ લોકોએ એટલે બહુ હતા બાપા કઈ બગડ્યું નતું પણ છે ને પણ ખટાશ બહુ જ હતી મારું દહીં જ હતું એમ એવું જ હતું ટામેટા કેટલા બધા હતા એટલે એવું લાગતું હતું નહીં તો કઈ કશું હતું ને એમાં ના કે 2 કોથળે મોટી મોટી દહીંની લાયેલા પેલા નાખી હશે પેલા નાખી હશે તે એક પ્રમાણે તો આમાં વધારે જ કહેવાય ને પેલામાં તો એટલું બધું ના કહેવાય એ ખટાશ હતી કાટું કાટું લાગ્યું હતું કે છે હા ફરી વાર નહીં લાગે ના ઉપરથી પેલા ખાલી કશું વીણવાનું ને પેલા ચોખા આવે ને ચડકતા એ જ ઉપર છલી કાઢી નાખવાના ને કહેવાય ચડકતા ચોખાને શું કહેવાય કશું નહીં પણ કાઢી નાખવું એ ચોખા પર ચડતા નહીં પેલું પ્લાસ્ટિક જેવા લાગે એ વિટામિન માટે કે લોકો નાખો છો તમે લોકો કાઢી નાખો છો મને તો કાઢી નાખો તો આપણે નહીં કાઢવાના પણ પેલું એ કઈ છે શું ભાજી તો બનાવવાનું તો પછી હવે કાલે રાખ કાલે વીણી રાખીશ ચોખા ભાજી ભાજી કાલે બી આવશે અને તો આવશે તો લઈશ મચ્છર ભાજી તો અહીંયા આગળ 10-10 રૂપિયાની કિલો મળે છે પેલી લચકો કે ને લચકો કે જે હોય ઓ લચકાનો સ્વાદ ના લાગે હવે તાર શું મેથી હોય એનો સ્વાદ લાગે લચકાનો સ્વાદ ય ના લાગે અને લોચા જેવી થઈ જાય પેલી લતો થઈ જાય અને મેથી કેવી એમ છુટ્ટી છુટ્ટી સરસ છે કઢી બનાવશે હજી બપોરે તુવેર બનાવેલી ને હું દહીં શાકનું બધું નહીં બનાવું થોડુંક બનાવીશ એવું બધું દહીં લાવે એ તો અહીં તો આપણે મકાઈનો લોટ નહીં મળતો મકાઈનો લોટ લેણું શાક કાપી નાખું લસણ દેખું બહાર લસણ છે ને અંદર હોદે છે મૂકું છું કંઈ ના મૂકું છું મમ્મી કહે છે મારું એવું જ છે થોડું એવું કહો છો ગાડી થઈ ગઈ મમ્મીને થોડું મગજ એવું થઈ ગયું ગાડી થઈ ગઈ
આ તીખા મરચાં જો આમાં તે મચ્છર કંથી લીધા મિર્ચી મરચાં એ તીખા લવિંગા મરચાં છે નાખતા ને હા એમાં એક કે બે તો નાખું ભૂકું કઈ નાખું છું તો ભાઈ તીખી લઈ થઈ જશે તો લઈ થઈ જાય કઢી બહુ નહીં નાખતી તો હું ફ્લાવર કાપી નાખું કાલ સવાર માટે એવું ના મળે મમ્મી ત્યાં એવું ના મળે તો અત્યારે હું થોડુંક શાકભાજી લેવા જાઉં છું ફ્લાવર કાપવાનું હતું એટલે કાપવા તો બેસી જ ગયેલી પણ પછી વિચાર્યું કે નહીં કાપવું હું કાલે ફ્રાઈડ રાઈસ બનાવું એમ તો બીન્સને એવું તો છે નહીં ઘરમાં તો એ હવે લઈ આવું જઈને અને સોસ નહીં સોસ બધા ખલાસ થઈ ગયા છે તો સોસ લેવા જવાનું છે તો એ બી જોડે જોડે લઈ આવું ચલ હેડ શાકભાજી બે જ વસ્તુ લાવવાની છે અંધારું બી થઈ ગયું છે ગિરીશ કાકા કઈ જાય છે આ ગિરીશ કાકા જતા ને હે શાકભાજી લેવા ગયા જો સહેજ આવ્યા હોત તો કહી દેત ને એમને તો લેતા આવે मार्केट हो गया मार्केट હા હા અહીં જહાપેથી ગયા હશે ને લેવા હવે જહાપે પેલી ટેમ્પી ઊભી રહે છે ને તો એ ખોડિયાર નાકે બધું શાકભાજી મળી જાય પણ આપણે જે જોઈએ છે ને એ નહીં મળે ઉત્તરાયણ હજુ આવી નહીં ને ઉત્તરાયણની બધી મતલબ આવી એટલે એમ કે હવે એ લોકો તો વેચવાનું હોય તો ચાલુ કરે જ નહીં રીતે પણ બધું મતલબ એ ભૂંગરા ને ટોપી ને ચશ્મા ને બધું આવી ગયું છે અને ઉત્તરાયણે છે ને અમારે અહીંયા આગળ છેક આટલે સુધી બધા બેસે સવાર આખી રાત હોય ને ત્યારથી બેસે તો સવાર સુધી કેમ કે બધા દાન કરવા માટે બહુ આવે ને અમે લોકો બી આવીએ છીએ અમારાથી જે બી હોય એ કરવા માટે દર વર્ષે તો બધા છેક સુધી બેસે અને બહુ બધા દાન કરી દિવસ એવું હોય છે જો અહીંયા આગળ ટોપી ને એવું બધું આવી ગયું છે જો અહીંયા પતંગો જો બધી જગ્યાએ કરું છું પણ છે ને બીન્સ નહીં મળ્યા મને હજુ સુધી ફરી પછી મળ્યા બીન્સ ગાજર ને કેપ્સિકમ તો મળી ગયા હતા પણ બીન્સ નહોતા મળતા અને હર્ષિલને કેટલા દિવસથી ખાવું છે એને તો મેં તો એને મંડે પ્રોમિસ કર્યું હતું કે મંડે ખવડાવીશ તને પણ પછી કાલે તો ખબર છે ને બધું હતું એટલે હું જઈ જ ના શકી લેવા માટે તો એટલા માટે પછી મને આજે એકદમ યાદ આવ્યું તો હું ફ્લાવર કાપતી હતી એ કાપતા કાપતા ઊભી થઈને લઈ આવી છું એટલે કાલે એના પસંદનું ફ્રાઈડ રાઈસ બનશે છોય મમ્મી આ પડીકી કોને આપવાની છે લા લે ના ગયો તું મંગાવા શું કરવા તાર આ પડીકી ચલ કાનું તો ખાલી ખોટી પપ્પા કે લાયા લે પપ્પાએ કીધું કે આપી દીધું કાના ચાલ બેસી જા લઈ ગ્લાસ લઈ ગઈ લાવ તો નહીં તે નહીં ખાવું મેં આવડે જ ખાધું એવું કે છે આવડો તો મેં કરી હમણાં આવડો
હમણાં જ ખાધું એવું કહેવાનું. તમે પોતે જ તો મમ્મી કે છે હવડો એ બોલે એટલે હું તને કહું છું. અને પછી કે છે હમણાં આઈ. હમણાં બમણાં હમણાં આપણી ભાષા જેવી છે તો ઓવડે જ ખાધું. હમણાં ખાધું. ગુજરાતીમાં કેટલી જાતની ભાષા ખબર તમને? આપણે ચોરીના 2 શબ્દ થાય. ચોરી અને ચોરી. ચોરી કરી એવું નહીં ચોરી બનાવી અને એવું નહીં પણ તો બધા એને જો કાઠિયાવાડી અલગ, સુરતી લોકો અલગ, બધાની અલગ અલગ. આપણે ગુજરાતીમાં કેટલી બધી ભાષા આવે જે એકદમ ડિફરન્ટ પડે અને એમાં આપણે મીડિયમમાં આવીએ. આ અમુક મતલબ અમુક શબ્દ આપણા અને બીજી સાઈડના ગુજરાતીઓના બહુ અલગ પડે. પેલી મોટી સાડી લેતો હોય ને અંદરથી. તો આવો જમવા માટે છે રીંગણ બટાકાનું શાક, કઢી, પાપડ. એ ચાલ ના કાનું આવી જા. કીધું નહીં તને કઢી ને ડુંગળી બટાકા. યાર આનો બહુ અવાજ રાખે છે ટીવીનો. કાના એ કાનું ચાલ આવી જા. તો આવો જમવા માટે. ચાલ ને બેટું. દાળ નહીં માં દીકરા, શાક છે, ડુંગળી બટાકાનું છે. પણ પેલી ડુંગળી છે સૂકી ડુંગળી. આ રહ્યું જો. તને તો લીલી નહીં ગમતી, સૂકી નહીં ગમતી, તો ખાવાનું શું? રિંકુ ભાભીને આવડે જ ચલાવતા? હે અરે હે અરે બોલ ને. શરમ લાગે એવું? ના શરમ નહીં, એમ શરમ લાગે મને. હું તો દરરોજ આવું છું. હે અરે રિંકુ ભાભીને આવડે? ચાપણી મસ્ત કરી છે. એ ખાલી આમાં આમ એ જોડે ઉડી જાય પેલા જેવું લાગે છે. પરીક્ષાની તૈયારી થઈ ગઈ ટેસ્ટની? પેપર છે આજે 2 નહીં આવી. હે બે ઇઝી પેપર. દૂર રહેજે, આ ટૂથપેસ્ટ વચ્ચે તૂટશે. આજે ઠંડી છે. ના હું તો જઉં છું. આ પેલા બેહાડીને આવી છું. મેં કીધું લઈ સાઈડ પાણીથી નીકળી તો શેકી આવું. આ વચ્ચે તૂટવાની તૈયારી થઈ ગઈ એટલે ફર્સ્ટ ક્વેશ્ચન નંબર શું છે, પેજીસ નંબર જો અને પછી એ જોઈ લે અને તને જે ના આવડતું હોય ને તું મને એ પૂછ. ઓકે? જો આ નહીં આવડતું જે બી ના આવડતું એ મને પહેલા કે. આ તો આવડે છે. તો ભાઈ તું બીજું જો જે ના આવડે એ મને કે. ઉપર આવી ગયા છું. હર્ષને બધું કરાવીને કેમ કે કાલે એને ગ્રામર અને ENVનું છે ટેસ્ટ. તો આજે તો એનું ફર્સ્ટ પેપર પતી ગયું. ફર્સ્ટ 2 પેપર પતી ગયા. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. બોલો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.